નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે વડોદરાની। તો વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને તંત્રની ચૂંટણી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। જિલ્લા કલેક્ટર તથા મુખ્ય ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે પહોંચીને મતદાન સામગ્રી વિતરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ભાર મૂક્યો હતો। આ પેટા ચૂંટણીમાં કુલ 2,19,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન માટે 260 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે। મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે। માટે પ્રથમવાર મોબાઈલ ડિપોઝિશન સેન્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઉપરાંત સતત વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર વોટરપ્રૂફ ટેન્ટ સહિતની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી મતદારોને કોઈ પણ મુશ્કેલી ન પડે। ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 1400થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે। સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। મતદાન યોજાવાનું છે, ભારે વરસાદની આગાહી પણ છે, તેવાની વચ્ચે ચૂંટણી પંચ અને તમામ જે તંત્ર છે એ કેટલું સજ્જ? માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આવતીકાલે યોજાવાની છે। આજે એમનું ડિસ્પેચિંગનું કામ ચાલી રહ્યું છે। તમામ મતદાન ટુકડીઓ અહીંયા હાજર છે અને થોડી વખતમાં ડિસ્પેચ અહીંથી થઈને એમના પોતાના મતદાન મથક ઉપર જશે। મતદાન મથક ઉપર મતદાન માટેની પૂરતી વ્યવસ્થા મેં કરી છે। ખાસ કરીને તમામ સ્થળો ઉપર સાથી સહાયક અને વોલ્યુન્ટિયર્સ રાખ્યા છે। આ વખતે વિશેષ તકેદારીના ભાગરૂપે અમે ત્યાં દરેક મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે। માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ સેન્સિટિવ લોકેશન પર હાજર રહેશે। આ સિવાય અમે વિશેષ કરીને એ પ્રકારે વ્યવસ્થા રાખી છે કે તમામ મતદાન મથક ઉપર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર હોય, જેથી કરીને મતદાતાઓ ત્યારે પોતાનો મોબાઈલ ત્યાં રાખી શકે। વરસાદને ધ્યાનમાં રાખીને અમે વિશેષ કરીને દરેક મતદાન મથક ઉપર ખાસ કરીને એક એનાલિસિસ કરાવડાવ્યું છે। જે મતદાન મથક ઉપર વધારાની આવશ્યકતા હોય, કોઈ મતદાન મથક ઉપર પાણી ભરાવાની શક્યતા હોય અથવા આજુબાજુના ભાગમાં એક્સેસ માટેના પ્રશ્નો હોય, ત્યાં તમામ જગ્યાએ ટીમ મારફતે કામ કરવામાં આવ્યું છે। રસ્તાઓ રિપેરિંગનું કામ પણ આ ભાગમાં થયું છે। સાથોસાથ કોઈ જગ્યાએ પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડિવોટરિંગ સાથેની ટીમ પણ તૈયાર રહેશે, ડિવોટરિંગ પંપ સાથેની ટીમ પણ તૈયાર રહેશે અને આ ઉપરાંત અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખી છે, જેથી કરીને મતદારોને મતદાન કરવાની પ્રક્રિયામાં કોઈ દખલગીરી ના થઈ શકે। સમગ્ર રીતે કુલ 2000થી વધારે પોલિંગ પર્સોનલ આમની અંદર જોડાયેલા છે। એ ઉપરાંત અહીંયા ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ખાતે ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે। 1400થી વધારે પોલીસ કર્મીઓ, CAPF, SRPF વગેરેની ટીમો પણ જોડાયેલી છે। એટલે ખૂબ મોટી સંખ્યામાં કર્મીઓ મતદાનની પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ અને તટસ્થ થાય તે માટે કટિબદ્ધ છે અને એ માટે બીજી તરફ વાત કરીએ આપણે તો વડોદરામાં